ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં 38 જેટલા ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં 3 ઠરાવોના મંજૂર કરવામાં આવ્યા છે જેમાં આતાભાઈ રોડ ઉપર જોગસ પાર્કનો ખર્ચ નામંજૂર કરાયો છે જ્યારે ગંગાજળિયા તળાવ અને સરદારબાગના સફાઈનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીમાં અધ્યક્ષ સ્થાનેથી 3 ઠરાવો લેવામાં આવ્યા હતા જેમાં ઘરવેરામાં એપ્રિલ માસમાં 10% રિબેટ અને મે માસમાં 5% રિબેટ આપવાના ઠરાવ મંજૂર કરાયો છે ત્યારબાદ ચિત્રા ઢોર ડબ્બાની અને અન્ય બાકીના ડબ્બાની ઠરાવના મંજૂરી મળી છે જ્યારે 14 જેટલા વિકાસના જનભાગીદારીના કામોને લીલી ઝંડી અપાઈ છે સમય મર્યાદામાં કડક સૂચનામાં કામ થાય તે માટે જણાવવામાં આવ્યું છે જો કે હવે રોડ બનાવતા પહેલા ગટરના પાણીની લાઇનનું કામ થાય તેના ઉપર ભાર મુકાયો છે આજની બેઠકમાં સભ્યોએ દરખાસ્તો પર ગહન ચર્ચા કરી હતી એ ઉપરાંત અધિકારીઓને પણ આડે હાથ લીધા હતા 20, 21, 22 3 દિવસ આપણે જે અકવાડા લેક અને કૈલાસ વાટિકા ત્યાં આપણે એન્ટ્રી ફ્રી ઓફ કોસ્ટ આપીને બાળકોને પ્રોત્સાહિત કરવાના આ ઉપરાંત આપણે ત્રણેય જગ્યાએ રંગોળી કરીશું જે ઓફિસમાં અયોધ્યા મંદિર જે છે એ થીમ ઉપર મંદિર કરીશું 22 તારીખના કાર્યક્રમો આપણે સમગ્ર દેશમાં આવી રહ્યો છે તો ભાવનગર કોર્પોરેશન પણ એમાં કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે કમિશનરશ્રીને વિનંતી કરું છું માહિતી આપી યુનિવર્સિટી રોડનું જે જોગસ પાર્ક છે તે આખું રામચરિત માનસનું જો શક્ય હોય તો આખું એક ચિત્રરૂપી આખું જે આનું વિવરણ કરતા હોય એવો મેં એક પ્રયત્ન કરી રહ્યા છે તો જો રાજુભાઈ રાબડિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાવનગર મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં 38 ઠરાવો કાર્યો હતા જેમાંથી 3 કાર્યો નામંજૂર કરેલ છે જેની અંદર ભાવનગર આતાભાઈ રોડ ઉપર આવેલ જોગર્સ પાર્કમાં જે ખર્ચો કરેલ તે નામંજૂર કરેલ છે ગંગાજળિયા તળાવમાં સફાઈ જે કોન્ટ્રાક્ટ આપેલો હતો એ પણ નામંજૂર કરેલ છે અને સરદારબાગમાં જે સફાઈનો કોન્ટ્રાક્ટ આપેલો હતો એ કામને નામંજૂર કરવામાં આવ્યા છે બાકીના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને 3 અધ્યક્ષસ્થાનેથી કાર્યો લેવામાં આવ્યા હતા એમાં આગામી વર્ષમાં ઘરવેરા વિભાગમાં જે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ મહિનામાં 10% રિબેટ આપવાનું જે છે એ અને 2% ઓનલાઈન એમ કરીને 12% રિબેટ આપવાનું કામ છે અને મે મહિનાની અંદર 5% અને 2% આ કાર્યને મંજૂરી અધ્યક્ષસ્થાનેથી આપી છે ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે આપણો જે ઢોર ડબ્બો છે એની અંદર દેખરેખ અને સાફ સફાઈ માટે થઈને જે કામગીરી સોંપવાની હતી બાકીના જે ડબ્બાઓ છે એમની કામગીરી સોંપવાની હતી એ પણ અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવ્યું છે અને બાકી વિકાસલક્ષી કામો ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર 14 કામોને જનભાગીદારીથી જે કરવાના છે એવા જનભાગીદારીની યોજના નીચે 14 કામો અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જે પણ સ્ટેન્ડિંગ કમિટીની અંદર સમય મર્યાદાનો મુદ્દો જે હતો એ સમય મર્યાદા માટે થઈને કડકપણે સૂચના આપી છે કે કોઈપણ વિભાગનું સંકલન કરીને જ કામ કરવાનું રહેશે રોડ થવાનો હોય તો રોડની અંદર પાછળથી ગટરનું કામ થાય કે પાણીની લાઇનનું કામ થાય તો આગામી દિવસોમાં એ બધી વસ્તુઓ ધીમે ધીમે ઓછી થાય એના માટેની કડકપણે સૂચનાઓ આપી છે એના માટે એનઓસી લેવા માટેની જે મેથડ છે એમાં પણ સુધારો થાય અને કામની ગુણવત્તા જળવાઈ રહે કામની ક્વોલિટી જળવાઈ રહે અને ભાવનગરમાં લોકોની સુખાકારીમાં વધારેમાં વધારે કોર્પોરેશન છે એ હેપીનેસ ઇન્ડેક્સ વધારે ઊંચો લાવી શકે એના માટેના પ્રયાસો અમારા હાથ ધરવામાં આવ્યા છે આગામી દિવસોની અંદર પણ ભાવનગરની અંદર ખૂબ સારી રીતે લોકો હરીફરી શકે એના માટેના ગાર્ડનો એના માટે બાગ બગીચાઓ બનાવવા માટેના પણ આગામી દિવસોમાં પ્લાનિંગ કરવાના છે એની પણ ચર્ચા કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે આવતા 22 તારીખે આપણું સૌનું મંદિર એટલે રામ મંદિર અયોધ્યાની અંદર નિર્માણ થઈ રહ્યું છે વર્ષો પછી આપણા ભગવાન રામ નિજ મંદિરની અંદર જ્યારે પધારતા હોય એમની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે ભાવનગર કોર્પોરેશન પણ આ ઉજવણી અલગ અલગ સ્તરે અલગ અલગ લેવલે કરે એના માટેની ચર્ચાઓ કરવામાં આવી છે જેમાં હોર્ડિંગ મારવાના રંગોલી પૂરવાની બિલ્ડિંગો શણગારવાના નાની મોટી આખી રામચરિત માનસની જે આખી થીમ છે એની ઉપર અલગ અલગ કાર્યક્રમો આપવાના અને ખાસ કરીને
અકવાડા લેક અને બાલવાટિકા લેક છે આ 3 દિવસ માટે વિનામૂલ્યે આ ઉજવણીના ભાગરૂપે વિનામૂલ્યે જાહેર કરવામાં